હાય ગાઈસ, આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણા અને મેથીની ભાજી। એના માટે સામગ્રી છે લીલા મરચાં છે, લસણ છે, એમાં આદુનો ઉપયોગ કરવાનો નથી, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર। આપણે તુવેરના દાણા બાફી લીધા છે અને આ તેલ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે નાખીશું લસણ, હવે નાખીશું લીલા મરચાં, પછી આપણે લીલું મરચું, લસણ ને એમાં જીરું વાટ્યું છે। જો તમને તીખું પસંદ હોય તો તે રીતે તમારા સ્વાદ અનુસાર નાખશો। હવે નાખીશું ધાણા જીરું પાવડર, ગરમ મસાલા અને હળદર છે। પછી નાખીશું બાફેલા તુવેરના દાણા, અને હવે મેથીની ભાજી નાખીશું। આમાં આપણે પાણીને એડ કરવાનું નથી, કારણ દાણા આપણે પહેલાં જ બાફી લીધા છે એટલે। હવે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર। અહીં આપણો 10 મિનિટનો શાક રેડી થઈ ગયો છે। અહીં આપણે મેથીની ભાજી અને લીલી તુવેરના દાણાનું શાક રેડી થઈ ગયું છે।